સત્સંગ ઘણી વાર આપણને એમ લાગે ક્યાંક દૂરથી કોઈ આવે ને કોઈ અજાણ્યા જોડે કરવા જઈએ. વૈષ્ણવને હું જમાડવા જાઉં, કેવા કેવા લોકોને ભાવ હોય છે. લોકોને દૂર દૂર જઈને સત્કર્મો કરવા ગમે છે, પણ ઘરના 5 પણ વૈષ્ણવ છે એ તો ભૂલી જ જાય છે. કમથી કમ એમને જમાડતા હો ત્યારે અડધો કલાક એવો ભાવ રાખો કે આ વૈષ્ણવને પ્રસાદ લેવડાવી રહી છું, તો 500 વૈષ્ણવને 500 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય એ 5 વૈષ્ણવને જમાડવામાં મળી જાય છે. એમ વાર્તા સાહિત્ય પ્રમાણ કે છે. આપણે ત્યાં તો એક વૈષ્ણવને લેવડાવ એટલે 100 બ્રાહ્મણનું જમાડવાનું પુણ્ય માનવામાં આવે છે. આ ભાવ યોગ્ય સમયે ઉત્તમ સમજ રાખીને કરેલા કર્મો અનંત પુણ્યોના ફળ આપે છે. ક્રિયા તો એ કરવાના છે, જમાડવાના તો છીએ જ, પણ અડધો કલાક એવો ભાવ રાખો ભગવાને આપેલા 5 વૈષ્ણવને જમાડું છું. આપણી તકલીફ એ છે દુનિયામાં બધે ભગવાન છે ને દરેકની ભીતર ભગવાન છે, બધું દેખાય, ઘરના 5માં ભગવાન ન દેખાય. અને આજે નહીં, દુનિયાના મોટા મોટા મહાપુરુષોના ચરિત્ર જો, જેને કહ્યું કણ કણમાં ઈશ્વર છે, એને પણ ઘરના 5માં તો ના જ દેખાય. પરીક્ષા અજાણ્યા લોકોની સામે નથી હોતી, આપણા ભાવની પરીક્ષા, સમજની પરીક્ષા બહુ જ અંગત પરિચિત સ્વજનો આગળ હોય છે. કે આપણી ઉત્તમ સમજ અને ઉત્તમ બુદ્ધિ સાવ અંગત વ્યક્તિ સાથે કેળવી શકીએ છીએ, ત્યારે માનજો કે સાચા અર્થમાં સત્સંગ તમારી અંદર ઉતર્યો છે. અજાણ્યા લોકો સાથે તો બધા સારા હોય છે. તમે બસમાં જતા હો ને કોઈ વડીલ આવે તો તુરંત ઉભા થઈને સીટ આપી દો, પણ ઓરડામાં બાપુજી આવે તો કોઈ ઊભું ના થાય. મૂળ વાત એ છે, અજાણ્યાઓ જોડે આપણે બધા જ સારા હોઈએ છીએ. બહુ અંગત પરિચિતો જોડે આપણા સદગુણો બહુ કામ નથી કરતા. આપણી સદવિચાર, આપણી ઉત્તમ દ્રષ્ટિ એના તરફ આપણે જાળવી નથી શકતા. અને જ્યારે એ દ્રષ્ટિ કેળવાય બધા પ્રત્યે, સ્વજનો પ્રત્યે, ત્યારે માનવું કે સત્સંગ પચાવ્યો છે. જ્યાં જોયું દેવતીજી કે કપિલ ભગવાન મારા પર કૃપા કરવા માટે પધાર્યા છે, નિકટ પહોંચ્યા, હાથ જોડીને વંદન કર્યા. જો આપણે ત્યાં એક નિયમ તો દરેકના ઘરમાં હોવો જ જોઈએ. સવારે ઉઠો એટલે ઘરના જેટલા મેમ્બર છે બધાને જય શ્રી કૃષ્ણ તો કરવાના જ. આ એક નિયમ છે. હવેલીમાં દર્શન કરવા જાઓ, રસ્તામાં જેટલા મળતા જાય ને જય શ્રી કૃષ્ણ કરતા જાઓ. મને એમ લાગે જો નીકળીને આમ કરતા જાઓ ને તો ઠાકોરજી પાસે પહોંચતા પહોંચતા એક માળા તો થઈ જ જાય કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને હું તો એમ કહું, તમે જેનું ભલું ઈચ્છતા હો ને એને જય શ્રી કૃષ્ણ ચોક્કસ કરજો, કે તારા દુર્ભાગ્ય હારે અને તારી ભીતર કૃષ્ણનો જય થાય અને સૌભાગ્યરૂપ કૃષ્ણનો વિજય થાય. એટલે આ એક નિયમ, જાગો ત્યારે અને સુવા જાઓ ત્યારે. જ્યારે પણ ઘરમાં બધા પોતપોતાના રૂમમાં સુવા જાય ત્યારે એકબીજાને જય શ્રી કૃષ્ણ કરીને જાય. આ નિયમ તો ઘણીવાર નાના નાના નિયમો આપણા ઘરમાં વૈષ્ણવતાને ટકાવી રાખે છે. એક 2 બાય 2 નું ખાનું જ હોય ઠાકોરજીનું મંદિર, અને બા એમાં કંઈક મિશ્રી સકો મેવોને ધરતા હોય ભોગ, પણ એ નાનકડા ખાનામાં બિરાજતા ઠાકોરજી આપણી આખી વૈષ્ણવી પરંપરાને જાળવી રાખે છે. બાળકોને એમ થાય આપણા ઈષ્ટ શ્રી કૃષ્ણ બા એમની સેવા કરતા, એટલે આપણે પણ ઠાકોરજીની સેવા કરવી. એક નાનકડું ખાનું આપણા કુળમાં વૈષ્ણવતાને ટકાવી રાખે. અને એટલા માટે ભલે પુષ્ટાવામાં ડર લાગતો હોય તો પુષ્ટાવતા નહીં, પણ ઘરે ઠાકોરજી તો હોવા જ જોઈએ. વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. આ ભાવ આપણે ત્યાં કેળવવાનો. ત્યારે જોયા કપિલ ભગવાન આવ્યા ને વંદન કર્યા. પહેલો પ્રશ્ન કર્યો, સાધુના લક્ષણ કેવા હોય, સજ્જન વ્યક્તિના લક્ષણ કેવા હોય, ભક્તના લક્ષણ કેવા હોય. અને ત્યારે કપિલ ભગવાન ઉત્તર આપતા બોલ્યા, તિતિક્ષવઃ કારુણિકઃ સુરવ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતઃ સાધ સાધુ ભૂષણ. સહનશીલ હોય એ સાધુ, સહન કરવાની વૃત્તિ રાખજો. અત્યારે તકલીફ એ છે કે કોઈ કોઈનું સહન કરવા તૈયાર નથી, કોઈ કોઈના માટે ઘસાવા તૈયાર નથી. જે સમાજમાં બધા જ લોકો પોતાના રાઈટની, અધિકારની વાત કરતા હોય ને, એ સમાજને, એ પરિવારને ભેગો રાખવો બહુ અઘરો છે. અને જે ઘરમાં, જે પરિવારમાં, જે સમાજમાં પોતપોતાની ડ્યુટીની વાત બધા કરતા હોય, કર્તવ્યની વાત કરતા હોય, ત્યાં જ ધર્મ ટકે છે, ત્યાં જ એકતા ટકે છે. ગાંધીજીને એક સુંદર પત્રકારે પ્રશ્ન કર્યો હતો કે અધિકાર મહત્વનો છે કે કર્તવ્ય? પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિનો મૂળભૂત ભેદ એમાં છે. પાશ્ચાત્ય સંસ્કૃતિ રાઈટ ઉપર માને છે,
તમારો રાઈટ. નાના બાળકોને શીખવાડે, મા બાપની સામે તારો આ અધિકાર છે, તારો રાઈટ છે. એટલે છોકરાઓ ડરાવે, જો મને વળશો ને ફોન કરી દઈશ પોલીસ. ત્યાં રાઈટની મહત્તા છે, આપણે ત્યાં ડ્યુટીની મહત્તા છે. દીકરા તરીકેનો રાઈટ ત્યારે જ મળે જ્યારે દીકરા તરીકેની ફરજ બજાવી હોય. સૌથી પહેલા કર્તવ્ય નિભાવે તો અધિકારની પ્રાપ્તિ થાય. એટલે ગાંધીજીને પૂછ્યું કે અધિકાર મહત્વનો કે કર્તવ્ય, ત્યારે ગાંધીજીએ સુંદર ઉત્તર આપતા કહ્યું, જો દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવે ને તો દરેકના અધિકાર આપમેળે સચવાઈ જાય. જો તમે કર્તવ્ય બરાબર નિભાવો છો તો અધિકાર સચવાની ચિંતા નથી રહેતી, એ આપમેળે સચવાઈ જતા હોય છે. પહેલા ફરજ નિભાવજો. તિતિક્ષવઃ, અને સહન સમજદારે જ કરવાનું આવશે. ઘણી વાર લોકો કહે અમે આટલું સમજીએ ને અમે આમ કે, છતાંય અમારે સહન કરવાનું, કારણ કે હા, કારણ કે તમે સમજદાર છો. નાદાન વ્યક્તિઓ સહન ન કરે, એ તો ઝઘડો કરવા આવે, એ તો લડવા આવે, એ તો હક માંગવા આવે. સમજદારી ત્યાગવાનું છે. છોડવું તો સમજદારી જ પડશે. નાદાન વ્યક્તિઓ ક્યારે ત્યાગ નહીં કરી શકે, એ ક્યારે સહન નહીં કરી શકે. તમે સમજદાર છો તો તમારે ત્યાગવાનું છે. તિતિક્ષવઃ તારુણિકઃ સર્વદઃ સુરદઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ, જેનો કોઈ શત્રુ ન હોય. ત્રણ વસ્તુમાં જો બધા જ લક્ષણોને સમાઈએ તો જે સહન કરે એ સાધુ, જે સાધના કરે એ સાધુ, અને જે સહાય કરે એ સાધુ. આ ત્રણ લક્ષણ જેનામાં છે એ જ સાધુ છે. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ. ગુસાઈજીનો પ્રસંગ આવે છે ને, એક વૈષ્ણવ રોજ ગિરિરાજજીની પરિક્રમા કરતો અને રોજ ગુસાઈજી ત્યાંથી પધારે, પણ ક્યારે વૈષ્ણવ સામે જુએ નહીં, હસે નહીં, બોલે નહીં. અને મનમાં તાપ થાય કે રોજ ગુરુદેવ અહીંયાથી પધારે, ક્યારે મારી સામે જોતા નથી, બોલતા નથી. બધા સાથે તો વાતો કરે છે, રોજ પરિક્રમા કરીને વિચાર કરે. એક વાર પરિક્રમા કરવા માટે આવ્યો, એને ખબર પડી કે અહીંયાથી શોભાયાત્રા નીકળવાની છે અને આટલા કાંટા કાકડા પથરા પડ્યા છે, કોઈકને વાગશે. એટલે આજે રસ્તો ચોખ્ખો કરી દો. આજે પરિક્રમા છોડીને રસ્તો સ્વચ્છ કરે, અને સ્વચ્છ કરવામાં એટલી વાર લાગી કે પરિક્રમા રહી ગઈ. અને ત્યાંથી શોભાયાત્રા નીકળી, વાજતે ગાજતે વૈષ્ણવો નીકળ્યા. ગુસાઈજી પોતે શોભાયાત્રામાં નીકળ્યા. પેલો વૈષ્ણવ ખૂણામાં ઉભો હતો, ગુસાઈજી બોલાવ્યો અહીંયા, અને પેલો વંદન હાથ લઈને આવ્યો, દંડવત કરતા આવ્યો, આ જયરાજ. અને એટલા પ્રસન્ન થઈને ગુસાઈજીની જોડે વાતો કરી, એના માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો અને ખૂબ પ્રસન્ન થયા. ત્યારે એને આશ્ચર્ય થયું, પૂછ્યું, જયરાજ રોજ પરિક્રમા કરું છું, ક્યારે તો બોલતા નથી, હસતા નથી, આજે કેમ આશીર્વાદ, આજે કેમ આટલી પ્રસન્નતા? ગુસાઈજી કહ્યું, રોજ તું પરિક્રમા કરે છે એ તારા માટે કરે છે. આજે તે રસ્તો ચોખ્ખો કર્યો અને વૈષ્ણવના સુખનો વિચાર કર્યો, એટલે તારા ઉપર વધારે પ્રસન્ન. સાધુના લક્ષણ બતાવ્યા, આગળ ભક્તિના લક્ષણ પૂછ્યા, ભક્તિના પ્રકાર પૂછ્યા છે. તામસ, રાજસ, સાત્વિક, નિર્ગુણ, 4 પ્રકારની ભક્તિની ચર્ચા કરી છે. ભાગવતમાં 4 પ્રકારની ભક્તિની ચર્ચા આવી. ગીતાજીમાં 4 પ્રકારના ભક્તોની ચર્ચા આવી. ચતુર્વિધા ભજન્તે મામ જનાઃ સુકૃતિનો અર્જુન, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી ચ જ્ઞાની ભરતર્ષભ. ગીતાજીમાં 4 પ્રકારના ભક્તો બતાવ્યા, અહીંયા 4 પ્રકારની ભક્તિ બતાવી. તામસ ભક્તિ, રાવણ, કંસ, શિશુપાલ આદિ વેર ભાવે ભગવાનને ભજે. ભાગવત તો એને પણ ભક્ત કહે છે. આ તામસ ભક્તિ છે. રાજસ ભક્તિ, જે કોઈને કોઈ કામનાથી ભગવાન પાસે જાય છે, એને ભગવાન નથી જોઈતા, એને ભગવાનથી જોઈએ છે. ત્રીજી સાત્વિક ભક્તિ, જે મુક્તિની કામનાથી પ્રભુને ભજે છે. અને ચોથી નિર્ગુણી ભક્તિ, એને નિર્ગુણી ભક્તિ કહો, ભાગવતી ભક્તિ કહો કે પુષ્ટિ ભક્તિ કહો, જે કેવલ ને કેવલ પ્રભુના સુખ માટે પ્રભુને ભજે છે, એ નિર્ગુણ ભક્તિ છે. માં જોડે સત્સંગ થયો, માનો ઉદ્ધાર થયો. કપિલ ભગવાન પૂર્વ દિશા તરફ ચાલ્યા, તૃતીય સ્કંદને વિરામ આપ્યો. બોલો ગોવર્ધન ભાગવત ભગવાન કી જય. ચતુર્થ સ્કંદ વિસર્ગ લીલા, 31 અધ્યાય. 4 પ્રકરણ મહાપ્રભુજીએ આપ્યા: ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ. જ્યારે ચતુર્વિધ પુરુષાર્થ આપણે કહીએ છીએ, આ પ્રત્યેક વ્યક્તિ ચારેને ઈચ્છે છે, અને એ જ આપણી સંસ્કૃતિ બતાવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેને સિદ્ધ કરવાના છે. ક્યાંય કોઈનો વિરોધ નથી આપણા ધર્મમાં. ધર્મને સુખ સાથે કોઈ વિરોધ નથી. નહીં તો ઘણાને એમ થાય જાણે સુખી થવું એ કોઈ પાપ ન હોય. અને જે સમાજ સુખનો વિરોધી થઈ જાય ને, એ સમાજ ક્યારે વિકાસ ન કરી શકે, ક્યારે સુખના વિરોધી ન બને. બધા જ સુખી થાય એના માટેના પ્રયાસ કરે. ઝૂંપડામાં જઈને ગરીબનું ખાવું એ સહેલું છે, પણ સારું તો એ છે કે એને ઘરે બોલાવી અને સંપન્ન વ્યક્તિ જેવું તમે જમાડી શકો. સાચા અર્થમાં સફળતા તો એ કહેવાય. ગરીબને જોઈને ગરીબ બનવું એ કોઈ ઉત્તમ પક્ષ નથી, પણ અમીર પાસે પહોંચાડીને એને સુખના માર્ગે જોડવો એ સાચા અર્થમાં વિકાસ છે, એ સાચા અર્થમાં પ્રગતિ છે.
અને એટલે જ ધર્મ નો સુખ સાથે કોઈ વિરોધ નથી. ધર્મ પ્રકરણ, અર્થ પ્રકરણ, કામ પ્રકરણ ને મોક્ષ પ્રકરણ, દરેકને આ ચારની આવશ્યકતા છે જ. દરેકને ધર્મ જોઈએ છે. દુનિયાનો કયો એવો માણસ છે કે જેને અધર્મ ઈચ્છતો હોય? અધર્મ કરનારો વ્યક્તિ પણ પોતાના માટે ધર્મ જ ઈચ્છે છે. બધા પર ગુસ્સો કરતો હોય, કોઈ એમ ઈચ્છે મારા પર કોઈ ગુસ્સો કરે, એને તો શાંતિ જ જોઈએ છે. બધાને છેતરતો હોય, કોઈ ઈચ્છે કોઈ મને છેતરે, એને તો ઈમાનદારી જ જોઈએ છે. છેતરવાનો જ ધંધો કરતો હોય ને એ પણ પોતાને ત્યાં સ્ટાફમાં તો ઈમાનદાર માણસ જ ગોતતો હોય, એને તો ઈમાનદારી જ જોઈએ. અને એટલા માટે બગસરાની ખોટા સોનાની બંગડી લાવો ને તો એ રૂપિયા તો સાચા જ આપવા પડે. એ ખોટા રૂપિયાથી તો ના આવે. ખોટો હીરો પણ રૂપિયા તો સાચા જ માંગે. મૂળ વાત એ છે, ધર્મની જ અપેક્ષા બધાના જીવનમાં છે, કોઈના ધર્મ નથી જોઈતો. એટલે ધર્મ એ કલાક બચે છે એટલે કરવાની પ્રવૃત્તિ નથી, આપણા જીવનની માંગ છે. અર્થ દરેકને સુખના સાધન જોઈએ છે, કામ દરેકના જીવનમાં અનેક કામનાઓ છે, અને મોક્ષ બધાને મુક્તિ જોઈએ છે. જે મેળવ્યું છે એમાંથી મુક્તિ જોઈએ છે. મુક્તિ પણ મનુષ્યનો સ્વભાવ છે, મોક્ષ સ્વભાવ છે. તમે જે મેળવ્યું એનાથી છૂટવા માંગો છો. પહેલા એમ થાય કે એક ઘર અમારું પોતાનું બની જાય, એ ગિરિરાજ બાબા પરિક્રમા કરવા આવીશ, 56 ભોગ કરાવીશ, અને બની ગયું. હવે એ જ ઘરમાંથી એક વર્ષ સુધી કોઈ તમને ફરવા ના લઈ જાય તો આખું ઘર માથે લઈ લો કે નહીં? મોટા મોટા બંગલા બાંધી લોકો નેચરોપેથીમાં રહેવા જાય, અને હવે તો એટલા નેચરોપેથી કે લાઇટ નહીં, પાણી નહીં, ઓર્ગેનિક ફૂડ, અને અઠવાડિયું રહે પછી ફ્રેશ થઈ ગયા. તો આ ઝૂંપડામાં ફ્રેશ થતા હતા તો બંગલો બાંધવાની જરૂર શું? પણ મુક્તિ સ્વભાવ છે, મેળવ્યું છે નથી છોડો. એ બાબા, એ શ્રીનાથજી બાબા, એક દીકરો થઈ જાય, એક બાળક થઈ જાય, અને થઈ જાય ને પછી એમ થાય આ સ્કૂલે જાય તો શાંતિ. પેલું કેમ કે બાળક થવા માટે રાંદલ તેડે, પણ બાળક થાય પછી એને કોઈ ના તેડે. પછી કે તું સાચો ને તું સાચો. મેળવેલું છોડીને માણસને આનંદ આવે છે. સીધી સાદી ભાષામાં, તમે કમાવા માટે જોબ પર જાઓ એ વધારે મજા આવે કે ખર્ચવા માટે શોપિંગમાં જાઓ ત્યારે? મુક્તિ જ આનંદ આપે છે. છોડો છો ત્યારે. એક શિષ્યને ગુરુ હતા, અને ગુરુદેવને એમ હતું કે બધું ત્યાગી દેવું, છોડી દેવું, અને શિષ્યને એમ હતું કે થોડું ઘણું રાખવું જોઈએ, જેથી ક્યારેક મુશ્કેલી હોય તો કામ લાગે. અને બંનેમાં કાયમ આ ચર્ચા ચાલ્યા કરે, અને એકબીજાને નીચું બતાવવાની કોશિશ કર્યા કરે. અને એકવાર વનમાંથી પસાર થતા હતા, મોડું થઈ ગયું, ને એક નાવ વાળો છેલ્લો ઉભો હતો, બાકી બધા જતા રહેલા. અને ત્યારે ગુરુદેવે કહ્યું કે તું અમને પાર ઉતારી દે ને. ત્યારે પેલા એ કહ્યું કે 10 રૂપિયા લઈશ. ગુરુદેવ કે અમે સંન્યાસી લોકો, અમારી પાસે તો કાંઈ નથી. શિષ્યને થયું જો હવે ખબર પડી ને આના વગર કઈ ના થાય, એટલે એને ખિસ્સામાંથી કાઢ્યા. ગુરુદેવ હું કહેતો હતો ને થોડા બચાવીને રાખવા જોઈએ, રાખો તો કામ લાગે. અને પેલા તુરંત 10 ની નોટ આપીને કહ્યું, અને પેલા નાવમાં બેસાડ્યા અને પાર લઈ ગયા. અને વચ્ચે નાવ આવી ત્યારે શિષ્યને થયું કે હવે સંભળાવું ગુરુદેવને. જો ગુરુદેવ, પૈસા રાખ્યા તો પાર ઉતર્યા કે નહીં? ગુરુએ કહ્યું રાખ્યા હોત તો પાર ના ઉતરે, આપી દીધા એટલે પાર ઉતર્યા છે. કે રાખ્યા હોત તો કોણ લઈ જાય, આપ્યા એટલે પાર ઉતારે છે. મૂળ વાત એ છે જે ચર્ચા આપણે કરી રહ્યા છે. મોક્ષ મનુષ્યનો સ્વભાવ છે. નાના છોકરાઓને પૂછો કે સ્કૂલમાં કયો ટાઈમ ગમે? પીટી નો પીરિયડ ગમે, ડ્રોઈંગ નો ગમે, ઇંગ્લિશ નો ગમે, એ કે છૂટવાનો બેલ વાગે ને એ જ ગમે. મુક્તિ જ મનુષ્યનો સ્વભાવ છે. ચારે પ્રકરણ, ધર્મ પ્રકરણમાં મનુન્યાની કન્યાના વંશમાં પ્રસૂતિના વંશની કથા આવી. બોલો યજ્ઞ નારાયણ ભગવાન કી જય. દક્ષ પ્રજાપતિ શ્રેષ્ઠી બન્યા, મોટું પદ મળ્યું. ધર્મની 13 કન્યાઓના વર્ણન આવ્યા. 16 કન્યાઓની કથા આવી. 13 કન્યા પરણાવી ધર્મને. 14મી કન્યા સ્વાહાના વિવાહ થયા અગ્નિદેવ સાથે, એટલે યજ્ઞ થતો ત્યારે સ્વાહા સ્વાહા. સ્વાહા અગ્નિદેવની પત્ની છે. પિતૃ યજ્ઞ હોય ત્યારે સ્વધા સ્વધા બોલવામાં આવે. 15મી કન્યા સ્વધાના વિવાહ થયા પિતૃ સાથે, અને 16મી કન્યા સતીના વિવાહ થયા મહાદેવજી સાથે. આગળ અન્ય કથાઓના વર્ણન આવ્યા. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. પ્રસિદ્ધ કથા છે. ઉત્તાનપાદ રાજા, 2 रानी सुरुचि ने सुनीति. प्रसिद्ध कथा है, आप सब जानते हो. देखो आध्यात्मिक अर्थ क्या है? उत्तानपाद, प्रत्येक जन्म लेने वाला जीव वो उत्तानपाद है. માણસનો જન્મ થાય તો માથું નીચે, પગ ઉપર હોય, જેના પગ ઉપર છે. અને જન્મ થાય તો 2 રાણી આવે, 2 વૃત્તિ આવે. સુરુચિનો માર્ગ, સુનીતિનો માર્ગ. ઉપનિષદની ભાષામાં કહું તો શ્રેયનો માર્ગ અને પ્રેયનો માર્ગ. અને દરેકને રુચિ વાલી હોય, નીતિ અમાનીતિ. દરેક રુચિ વાળાને ઉત્તમ જોઈએ, નવું શું, લેટેસ્ટ શું, સારું શું, એટલે એને પુત્ર છે ઉત્તમ. અને નીતિ વાળાને શાશ્વત જોઈએ, કે આજે તો છે કાયમ રહેશે કે નહીં. એને ધર્મ જોઈએ, એને નીતિ જોઈએ.
એટલે એને પુત્ર છે ધ્રુવ. બંને બાળકો રમી રહ્યા હતા. ઉત્તમ ચાલતો ચાલતો કૂદકો મારીને પિતાના ખોળામાં બેસી ગયો. ધ્રુવે જોયું મારો ભાઈ બેઠો તો હું બેસું, અને જ્યાં પિતાની ગોદમાં ચડવા જાય દોડતી સુરુચિ આવી, હાથ પકડ્યો ને ખેંચીને ફેંક્યો. દૂર જઈને ધ્રુવ પડ્યો. બોલી, સુરુચિ, પિતાના ખોળામાં બેસવું છે? જા, વનમાં જા, તપ કર, અને ભગવાન પ્રસન્ન થાય તો એટલું માંગજે કે મારી કુખે જન્મ લે તો જ પિતાના ખોળામાં બેસી શકે. મનમાં ખેદ આવ્યો. રડતા રડતા ધ્રુવ આવ્યો પોતાની માતા સુનીતિ પાસે. આખી વાત કહી. આ તો સુનીતિ છે, આ સાધારણ નથી. એટલે ચિંતકો કહે જે સમાજમાં આદર્શ માતાઓ હશે ત્યાં મહાપુરુષોની ક્યારેય કમી નહીં આવે. કારણ કે દરેક મહાપુરુષના જીવનમાં જેટલો માતાનો પ્રભાવ રહ્યો છે એવો કોઈનો નથી રહ્યો. દરેકની આત્મકથાઓ વાંચો, એમના જીવન ચરિત્રને વાંચો, માનો બહુ મોટો ફાળો રહ્યો છે. અહીંયા સુનીતિએ કહ્યું, બેટા, હું તો તને એમ કહું છું કે તારી સાચી માં મારા કરતા પણ સુરુચિ વધારે છે. અરે ના, એને કેમ કહ્યું જંગલમાં જા, તપ કરને ભગવાન મેળવ. હા બેટા, આજ સુધી જે વાત મેં તને નથી કહી એ તારી માં સુરુચિએ કહી છે. બેટા, બેસવું જ હોય તો એવા ખોળામાં ન બેસીશ જે આજે છે ને કાલે નહીં રહે. એવી ગોદમાં જઈને બેસ જ્યાંથી તને ક્યારે કોઈ ઊભો ન કરી શકે. એ શાશ્વત ગોદ તો પરમાત્માની ગોદ છે. જા બેટા. અને 5 વર્ષના ધ્રુવને વનમાં તપ કરવામાં મોકલે છે. નારદજીને ચિંતા થઈ, ક્યાંક આવેશમાં જાય છે, ડરીને અડધું છોડીને પાછો તો નહીં આવી જાય ને. પરીક્ષા કરી, ડરાવ્યા. અરે ધ્રુવ, વનમાં તો હિંસક પ્રાણીઓ હશે, મારી નાખશે તને. હવે જે થાય થાય, ભગવાન મેળવવા. એની ગોદમાં બેસી જોયું કે મક્કમતા છે. નારદજીએ દ્વાદશાક્ષર મંત્રની દીક્ષા આપી અને કહ્યું, જા મધુવનમાં જા. ત્યાં યમુનાજીનો પાવન તટ છે, કૃષ્ણની લીલા વિહારની ભૂમિ છે, ત્યાં જઈને તપ કર. જો આશ્ચર્યની વાત, ઉત્તાનપાદ અને ધ્રુવ તમે જુઓ તો ધ્રુવજી સૃષ્ટિ સર્જનથી 4થી 5મી પેઢી છે. બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા. મનુના થયા ઉત્તાનપાદ અને ઉત્તાનપાદના થયા ધ્રુવ. હજી કૃષ્ણ તો અવતાર થયો જ નથી, સૃષ્ટિ સર્જનથી 4થી પેઢી છે. છતાંય નારદજી એમ કેમ કહે છે કે મધુવનમાં જા, કૃષ્ણ લીલા વિહારની ભૂમિ છે. આ જ છે ભગવાનની શાશ્વત લીલાનું પ્રમાણ. દરેક કલ્પમાં, દરેક ચતુર્યુગીઓમાં ત્યાં ભગવદ અવતાર થાય છે. અને આ જુદી જુદી કથાઓ જુદા જુદા કલ્પની કથાઓ છે. એક જ લીલાનો જુદા જુદા પ્રકાર અને લીલા ભેદ દેખાય. તમે ભાગવતમાં જે લીલા વાંચો છો પદ્મ પુરાણમાં જુદી લાગે, એ હરિવંશ પુરાણમાં જુદી લાગે, તો મહાપ્રભુજી કહે આ કલ્પ ભેદથી સમજવી. કૃષ્ણનો સારસ્વત કલ્પના દ્વાપરમાં જે કૃષ્ણ પ્રગટ્યા એ પૂર્ણ પુરુષોત્તમ છે. બાકી દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ એ વિષ્ણુના અવતાર રૂપે હોય છે, એ પરબ્રહ્મ પોતે નથી હોતા. ભાગવતની મહત્તા જ એટલા માટે છે કે એમાં જે કૃષ્ણ ચરિત્ર છે એ કોઈ અવતાર કૃષ્ણનું ચરિત્ર નથી, એ પરબ્રહ્મ કૃષ્ણનું ચરિત્ર છે. એટલે અન્ય પુરાણો કરતા ભાગવતની મહત્તા વિશેષ છે. તો અહીંયા જયારે દ્વાદશાક્ષર મંત્ર મળ્યો, ગુરુ મળ્યા, સ્થાન મળ્યું, અને હવે તો એ જાપ કરતા કરતા ધ્રુવજી ચાલ્યા છે મધુવન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી ચાલ્યા છે, મધુવનમાં આવ્યા છે, ફળ ફૂલનો આહાર કરે છે, રોજ યમુના જળના પાન કરે છે. મહાપ્રભુજી કહ્યું, ધ્રુવ પરાશરા વિષ્ટદે. ધ્રુવજીને તપથી ભગવાન નથી મળ્યા, યમુનાજીના પાન કરવાથી મળ્યા, યમુનાજીની કૃપાથી મળ્યા છે. યમુના જલના નિત્ય પાન કરે છે અને એક જ મંત્રનું અવગાહન કરે છે. વાસુદેવાય. એક પગ પર બીજો પગ ચડાવ્યો, ધ્યાન લગાવ્યું પરમાત્મામાં, સર્વમાં આત્મભાવ સિદ્ધ થયો. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતિ. જુદા જુદા શરીર ભલે હોય, દરેકની અંદર આત્મા તો એક જ છે. આત્મભાવ સિદ્ધ થયો. પોતાની શ્વાસો રોકી, ત્રિલોકની શ્વાસો રોકાવા લાગી. ગભરાયા ઇન્દ્ર, મારું કોઈ ઇન્દ્રાસન ન લઈ લે. દોડ્યા, ભગવાનને વિનંતી કરવા લાગ્યા, અરે મારું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે. ભગવાન કહે, આ મારો ભક્ત છે, એ ઇન્દ્રાસન માટે નથી તપ કરી રહ્યો, એ તો મારી ગોદમાં બેસવા માટે તપ કરી રહ્યો છે. ધ્યાનમાં આવ્યા પરમાત્મા, ચતુર્ભુજ નારાયણ ધ્યાનમાં આવ્યા. રોમ રોમમાં આનંદ વ્યાપી ગયો ધ્રુવજીને. થોડી વારમાં અંતર ધ્યાન થઈ ગયા. વ્યાકુળ બનેલા ધ્રુવજીએ જ્યાં નેત્રો ખોલ્યા, જે ભીતર હતા એ જ બહાર ઉભેલા દેખાય. બોલવા માંગે છે ધ્રુવજી, પણ બોલી શકતા નથી. ભગવાને પોતાના હાથમાં રહેલો શંખ
ધ્રુવજીના ગાલમાં લગાડ્યો, અને જ્યાં ગાલમાં લગાડ્યો, યોંતઃ પ્રવિશ્ય મમ વાચમીમાં પ્રસુપ્તાં સંજીવયત અખિલ શક્તિધર સુદામના અન્યાંશ હસ્ત ચરણ શ્રવણત્વ ગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. સ્તુતિ પણ હું નથી કરતો પ્રભુ, આપ જ બોલાવો છો. સેવા અમે નથી કરતા, આપ કરાવો છો. શક્તિ રૂપે તો આપ જ છો. આપણે કઈ બધું ભગવાન કરાવે એટલે જોવાની શક્તિ ભગવાન છે. શું જોવું એ તો માણસે નક્કી કરવાનું. બોલવાની શક્તિ ભગવાન છે, શું બોલવું એ માણસે નક્કી કરવાનું. ચાલવાની શક્તિ ભગવાન છે, ચાલીને ક્યાં જવું એ તો માણસે નક્કી કરવાનું. કર્મણ્યવાધિકાર હસ્તે, કર્મમાં સ્વતંત્ર જીવ છે, અને જેમાં સ્વતંત્રતા હોય ને એમની જ જવાબદારી હોય. કર્મમાં સ્વતંત્ર બનાવ્યા એટલે જીવ છૂટો. અમે કાર્ય કરવામાં સ્વતંત્ર, હા, પછી જે કરે જવાબદારી પણ થાય. પછી તો મા ફલેશુ કદાચન, ફળમાં પછી બંધાઈ જશે. સુંદર સ્તુતિ કરી, ભગવદીઓનો સંગ માંગ્યો છે ધ્રુવજીએ. આગળ કામ પ્રકરણમાં પૃથુ ચરિત્ર આવ્યું. પૃથુ રાજા યોગ્ય સમય થયો, પૃથ્વીનું દોહન કર્યું. કહેવાય છે કે પૃથુ રાજા પરથી પૃથ્વી શબ્દ આવ્યો. અન્ન આપવાનું બંધ કરી દીધું, સમાજને સુવ્યવસ્થિત કરવાનું કાર્ય પૃથુ રાજાએ કર્યું. અહીંયા જ્યારે સમય આવ્યો, વનમાં ગયા, તપ કર્યું, ભગવાન પ્રસન્ન થઈને માંગવાનું કહ્યું, તો પૃથુ રાજાએ કહ્યું મને 10,000 કાન આપો. કારણ કે 2 કાનથી આપની કથા સાંભળું ને તો તૃપ્તિ થતી નથી. રૂવાડે રૂવાડે કર્ણેન્દ્રિયો થઈ જાય તો આપની કથાનો હું રસપાન કરી શકું. મોક્ષ પ્રકરણમાં પ્રચેતા આખ્યાન આવ્યું, પુરંજન આખ્યાન આવ્યું. ચતુર્થ સ્કંદને વિરામ આપીએ. બોલો ગોવર્ધન નાથ કી જય, ભાગવત ભગવાન કી જય. પંચમ સ્કંદ સ્થાન લીલા, વૈકુંઠ વિદેહ સ્થિતિ સ્થાન લીલા છે. 26 અધ્યાયમાં પ્રિવતના રાજ્યનું વર્ણન આવ્યું. નાભી રાજાના યજ્ઞમાં ઋષભદેવજીના પ્રાગટ્યની કથા આવી. બોલીએ ઋષભદેવ ભગવાન કી જય. જૈન ધર્મના આદિનાથ જેમને કહીએ છીએ. જયંતી સાથે એમના વિવાહ થયા. ઇન્દ્રએ વર્ષા બંધ કરી દીધી તો તેમણે કૃત્રિમ વરસાદ કરાવ્યો. નવ યોગેશ્વર થયા એમના 100 પુત્રોમાંના. ભરત રાજા થયા એમના પુત્ર. એક વાર બધા બાળકોને ભેગા કરી સુંદર ઉપદેશ આપતા કહ્યું, 83,99,999 યોની એ ભોગ યોનીઓ જ છે. એમાં ભોગવવાનું જ છે કર્મોને. એક માનવ દેહ એવો છે જેમાં ભગવાનની ભક્તિ થઈ શકે છે. બડે ભાગ માનસ તન પાવા કેમ કહીએ છે? યોનીઓ તો ઘણી છે, પણ એ બધી કર્મોને ભોગવવાની યોની છે. એમાં કઈ કર્મ બાંધી નથી શકતા. એક માનવ યોની એવી છે જેમાં હરિની ભક્તિ કરી શકાય છે. ભક્તિ કરવાની સુવિધા કેવલ માનવ યોનીમાં જ છે. જો તમે અહીંયા બધા બેઠા છો, એનું સૌથી પહેલું કારણ શું કે તમને અહીંયા બેસવા દીધા? કારણ કે તમે માણસ છો. બીજી કોઈ યોનીમાં હોત તો, અરે ભલે ગાય હોત કે 33 કોટી દેવતાનો વાસ આપણે કહીએ, તોય કોઈ અંદર આવવા દે? અહીંયા એટલા માટે છો કારણ કે તમે મનુષ્ય છો. અને એમાં પરમ સૌભાગ્ય એ છે કે માનવ દેહ પણ તમને વૈષ્ણવ કુળમાં મળ્યું છે, વૈષ્ણવી પરંપરામાં મળ્યું છે. શુચિનામ શ્રીમતામ કે ભગવાન કહે કે જેની આ સાધના બચી જાય એને હું આવા ઉત્તમ સંસ્કારી કુળમાં જન્મ આપું છું. તો આ માનવ દેહ વિશેષ કેમ છે? અન્ય યોનિઓ કરતા એની મહત્તા કેમ? જો આંખ તો પશુ પંખીઓને પણ હોય. પક્ષી પણ ઉડતું ઉડતું ક્યારેક મંદિરમાં જઈને ભગવાનને જોઈ લેતું હશે. જીભ તો પોપટને છે. રામ શબ્દ તો પોપટ પણ બોલી શકે છે. પણ માણસની જીભમાંથી નીકળેલો રામ અને પોપટની જીભમાંથી નીકળેલા રામમાં ફરક શું? પોપટ રામ બોલે છે, પણ રામ કોણ છે એને ખબર નથી. અને એટલા માટે રામના કાન સુધી પહોંચતું નથી. મનુષ્યની મહત્તા એટલા માટે છે કે એની જીભમાંથી નીકળેલો રામ શબ્દ રામના કાન સુધી પહોંચે. કાન બીજા પશુ પંખીઓને પણ છે. એ પણ કથામાં ઉડતું ઉડતું કદાચ પક્ષી બેસી જાય ને એને સંભળાઈ જાય. પણ માણસના કાન એવા છે કે એ કથા સાંભળી જન્મ મરણના ચક્કરમાંથી છૂટો થઈ શકે. એની દરેક ઇન્દ્રિયો એના મુક્તિનું કારણ બની શકે છે. આ માનવ દેહની વિશેષતા છે. અન્ય પશુ પંખીઓ પાસે ઇન્દ્રિયો છે, પણ એ ઇન્દ્રિયો એના મોક્ષનું કારણ નથી થઈ શકતી. એટલે કહ્યું બડે ભાગમાં નસ્તન પાવા સુર દુર્લભ સદગ્રંથ હી ગાવા. બાળકોને ઉપદેશ આપતા ઋષભદેવ કહેવા લાગ્યા,
ભોગ ભોગવવા માટે અનેક અવસર મળશે, માનવ દેહ પાછો નહીં મળે. ફરી માનવ બનશો એ કાંઈ નક્કી નથી. શું આ જન્મના કર્મો પરથી એવું લાગે છે કે આવતા જન્મમાં ભગવાન માણસ દેહ આપશે? કોણ જાણે કઈ યોનિમાં આવીએ. અવસર મળ્યો છે તો તરી જા. ગયેલો સમય પાછો નથી આવતો. આ 7 દિવસની તક ઝડપી લીધી તો ઝડપી લીધી. જે દિવસ ગયો એ ગયો, એ પાછો નહીં આવે. કથા પાછી આવશે, પણ આ સમય જે ચૂક્યા એ પાછો નહીં આવે. સુંદર વર્ણન કર્યું છે. ભરત રાજાનું વર્ણન આવ્યું. કહેવાય છે ભરત રાજા પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું. અહીંયા યોગ્ય રાજા, ધર્મશીલ રાજા, સમય થયો બીજાને ગાદી સોંપી વનમાં ગયા. મોક્ષ પ્રાપ્તિ અર્થે એક નદી કિનારે ઝૂંપડી બાંધીને રહે છે અને સ્નાન આદિ કરી રોજ હરી 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 નામની માળા ફેરવે. સમય ક્યારે કરવટ લે ને એનું કાંઈ નક્કી નથી હોતું. અને એટલા માટે સત્કર્મો, સેવા અને પુણ્ય આને ટાળવું નહીં. કારણ કે જો ટળી ગયું ને તો પછી ટળી જ જશે. સામે આવ્યું છે તો ઝડપી લો, કરી લો. ભરતજી રાજકાજ છોડી, બધી મોહ મમતા છોડીને વનમાં આવ્યા. અને કોણ જાણે અહીંયા હરણમાં મોહ થઈ ગયો. એકવાર નદીમાં સ્નાન કરતા હતા, સૂર્ય નારાયણને અર્ઘ આપવા જતા હતા. અને જ્યાં અર્ઘ આપવા જાય ને, જલ લેવા જાય, એટલામાં સિંહની થાળ સંભળાઈ. અને સિંહની થાળ સંભળાઈ તો કેટલાક હરણાઓ પાણી પીતા હતા. એમાં એક હરણી ગર્ભવતી હતી, ગભરાઈને કૂદી ગઈ જળમાં. કૂદી તો ગઈ, પણ પ્રસવ થઈ ગયો. અને નવજાત બચ્ચું તણાતું તણાતું રાજાના હાથમાં આવી ગયું. અરે, આ તો હમણાં જ જન્મ્યું લાગે છે. તુરંત કિનારે લઈને આવ્યા. કુમળું કુમળું ઘાસ હતું, તોડીને લાવ્યા. હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ ખબર જ ન પડે. પછી તો એવું થઈ ગયું, મોહ કોને કહેવાય? જે મરતું હતું તો બચાવવું જોઈએ, પછી એને છોડી દેવું જોઈએ વનમાં. પણ મોહ કોને કહેવાય? હવે હું ખવડાવીશ તો જ ખાશે, હું બચાવીશ તો જ જીવશે, હું જીવાડીશ તો જ જીવશે. પોતાને કરતા માનવા લાગ્યા. મોહ થઈ ગયો. હવે તો માળા ફેરે ને, હરી 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 એટલે 10 વાર થાય એટલે આંખ ખોલીને જુએ, હરણ 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 ક્યાં ગયું? હરી હરી ઘટવા લાગ્યું અને હરણ હરણ વધવા લાગ્યું. અને એમને માનતા કે ભરતજીને ત્યાં જ હરણ કૂદ્યું. આપણે સેવામાં બેઠા હોય ને ઘંટડી વાગે ફોનની તો માનજો હરણ કૂદ્યું. આપણે માળા કરવા બેઠા હોય ડોરબેલ વાગે તો હરણ કૂદ્યું. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગદેહ, તુલસી વાકી કહાગતિ જો સબસો કરત સને. એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થવું પડ્યું. તો આપણું મન તો કેટલામાં ગયેલું છે. ક્યાં ક્યાં આસક્તિ લગાવીને બેઠા છે, ક્યાં ગતિ થશે?